એક વખત અકબરના રાજમાં એક વેપારીને ઘરે મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તો ચોરીની ફરિયાદ કાજી પાસે કરી, પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે તો ખબર ન પડી. ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો. અકબર બાદશાહે તો ચોરને શોધી કાઢવાનો હુકમ બિરબલને કર્યો. બિરબલે તો વેપારીને બોલાવ્યો અને પૂછ્યું, તમને કોઈના ઉપર શક છે? શક હોય તો કહી દેજો, ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે. વેપારીએ જવાબ દીધો, હજૂર, મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી, પરંતુ મારા 4 નોકરમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકું તેમ નથી. બિરબલે તો સિપાહીઓને મોકલીને વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે 4 નોકરો આવી ગયા ત્યારે બિરબલે 4 એક સરખી લાંબી લાકડીઓમાંથી એક લાકડી નોકરને આપી અને કહ્યું, જુઓ, આ લાકડી જાદુઈ છે. તમારે 4ને તમારી પાસે જ આખી રાત પૂરતી રાખવાની છે. આમ કહી બિરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું, કાલે સવારે આવીને તમારે 4 જણાએ પોતાની લાકડી મને બતાવવાની છે. જેણે ચોરી કરી હશે તેની લાકડી જાદુથી કાલ સવારે 1 વેંત લાંબી થઈ જશે. પણ જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે. આમ કહી બિરબલે 4 નોકરને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા. હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈને વિચાર કર્યો કે મેં ચોરી કરી છે, તેથી મારી લાકડી સવારે સુધીમાં 1 વેંત લાંબી થઈ જશે. તો હું આ લાકડી 1 વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે, તો બધા નોકરોની જેવડી થઈ જશે. આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાકડી 1 વેંત જેટલી કાપી નાખી. તે લાકડી કંઈ જાદુઈ નહોતી. સવારે જ્યારે 4 નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બિરબલે બધી લાકડીઓ સાથે રાખીને માપી અને તેણે તરત જ કહી દીધું કે આ વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે આકરી સજા મળવાના ભયથી ગભરાઈ ગયો અને તેણે ચોરીની બધી વાતની કબૂલાત કરી દીધી. આમ બિરબલની ચતુરાઈથી સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને પોતાનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ. આ વાર્તાથી આપણને શું શીખ મળે છે મિત્રો? આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આપણે ક્યારેય ચોરી ન કરવી જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ સમજદારીથી અને બુદ્ધિથી લાવી શકાય છે.